અરવલ્લીમાં પૌરાણિક શનિદેવ મંદિરે શનિ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। લોકોએ વિશેષ પૂજા કરી ભગવાન શનિદેવને પ્રાર્થનાઓ કરી હતી। અરવલ્લીમાં શનીશ્વર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। લીંભોઈમાં આવેલ પૌરાણિક શનિદેવ મંદિર ખાતે આ ઉજવણી થઈ હતી। શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે। આજે ત્રિવેણી સંગમ હતો। એક બાજુ શનિવાર, બીજી બાજુ અમાસ અને ત્રીજી બાજુ શનિ જયંતીનો અનોખો સંયોગ છે। ત્યારે અરવલ્લી જિલ્લાના લીંભોઈ ખાતે આવેલ શનિદેવ મંદિર વિશ્વવિખ્યાત છે। મુંબઈ, પૂણા, રાજસ્થાન અને ગુજરાતના મોટી સંખ્યામાં ભક્તો અહીં ભગવાન શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે શનિશ્વર જયંતીના દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા અને ભગવાન શનિદેવ પર તલનું તેલ, નાળિયેર પાણી, શેરડી અને રસનો અભિષેક કરવામાં આવ્યો હતો। આ સાથે વિવિધ આયોજનો પણ અહીં કરવામાં આવ્યા હતા। આજે વૈશાખ સુદ અમાસ, શનિ જયંતી અને જોગાનુજોગ શનિ અમાવસ પણ આજે ભેગો છે। આપ સર્વ જોઈ રહ્યા છો કે પબ્લિક આજે બહુ સંખ્યામાં આવી અને અભિષેકનો લાભ લઈ રહી છે। મુંબઈથી આવનાર શ્રી શનેશ્વર ગ્રુપ મુલુંડ મુંબઈ જેઓ વર્ષોથી આવીને અહીંયા સેવા આપી રહી છે। લીંભોઈ ગામની અંદર આ મંદિર મિની શનિ સિંગનાપુરના નામે ઓળખાય છે અને આપ સર્વે જોઈ રહ્યા છો મારી પાછળ જે અત્યારે અભિષેક ચાલુ છે। આ અભિષેકની અંદર ઘણા દ્રવ્યો આપણે અહીંયા આગળ ઉપયોગીમાં લઈએ છીએ, જે હિસાબે પાણી, નારિયેળનું પાણી, અત્તર, વિવિધ પ્રકારની વસ્તુઓ આજે અભિષેકમાં વપરાય છે। આ સાથે ગ્રુપ દ્વારા સાંજે 5 વાગે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મહાઆરતીનો લાભ લેવા હું અહીં તમામ આજુબાજુના બધા જ ગામના લોકોને આમંત્રણ આપવા ઈચ્છું છું। મારી સાથે ફરી એકવાર જયઘોષ આપણે કરીશું। બોલો શ્રી શનેશ્વર મહારાજ કી જય। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।